નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે ખેડૂતોની અવરજવર માટે બનાવાયેલો પુલ માત્ર 36 દિવસમાં જ તૂટી પડતા ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। ગ્રામજનોએ નબળી કામગીરી અંગે અવાજ ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું છે। એજન્સીને જૂનું કામ તોડી નવા સિરેથી પુલ બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આરોપ લગાવ્યો કે કામ દરમિયાન જ નબળી ગુણવત્તાની રજૂઆતો કરવામાં આવી હતી। હવે ફરી ભ્રષ્ટાચાર ન થાય તે માટે તંત્ર કડક દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। માત્ર તમે કહો છો કે 36 દિવસમાં તે તૂટી ગયું છે, તો હવે અત્યારે આ લોકો શું કરશે એ આપણે જોવાનું રહ્યું। અત્યારે તો એમને બધું ફોડી નાખી દીધું છે, કચરો નાખીને, અને બહાર આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં રેતી કપચી અત્યારે નાખીને મૂકી છે। આ સ્થિતિ જોતાં એવું લાગે છે કે જ્યાં નારામાં ભ્રષ્ટાચાર થયો હતો એને દબાવવા માટે આ લોકોએ અત્યારે તાત્કાલિક ઉપર રેતી કપચીનો માલ બનાવીને નાખી દેવાનું એક ષડયંત્ર રચ્યું હોય એવું લાગે છે। અમે લોકો સુજલામ સુફલામના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે હું જ્યારે નીકળ્યા હતા, માધ્યમો દ્વારા પણ એ બતાવવામાં આવ્યું અને હવે આ પાપ લઈને કઈ રીતે આ લોકો ઢાંકી રહ્યા છે જોઈ લો આપ। અને એની અંદર પણ ભ્રષ્ટાચાર તો ખરો જ પાછો। એ પાપ લીલા ઢાંકવાની અંદર પણ કોઈ નિયમ અનુસાર કઈ રીતે જે કામ કરવાનું હોય, કામની જે પદ્ધતિ હોય એ પણ એમાં પાડવામાં આવતી નથી। એક ભ્રષ્ટાચાર ઉપર બીજો ભ્રષ્ટાચારનો લપેડો લગાડવામાં આવી રહ્યો છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે।